શું અમદાવાદમાં અપરાધીઓને પોલીસનો જરાય ખૌફ નથી? અપરાધીઓ બેફામ બન્યા છે. અમદાવાદમાં બે ગેંગ વચ્ચે ચાલતી માથાકૂટમાં જાહેરમાં મારામારી કરવામાં આવી છે, જે દ્રશ્યો જોઈ તમારા રૂવાડા ઊભા થઈ જશે. જુઓ આ દ્રશ્યોને, જેમાં 6 થી 7 જેટલા શખ્સોના હાથમાં હથિયારો છે, જે જમીન પર પડેલા એક વ્યક્તિ પર ઉપરા છાપરી ઘા મારે છે અને લોકો મૂક પ્રેક્ષક બનીને જુએ છે. તો આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો, એ વ્યક્તિ દૂર ઉભા રહી પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારે છે. તમને વિચલિત કરી દે તેવા આ દ્રશ્યો યુપી કે બિહારના નહીં, પણ કમનસીબે ગુજરાતના એ શહેરના છે જેની ઓળખ વૈશ્વિક સ્તરે મેગા સિટીની છે. આ દ્રશ્યો છે એ અમદાવાદના, જેને રાજ્યનું સુરક્ષિત શહેર માનવામાં આવે છે, પરંતુ આ દ્રશ્યોએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરી દીધા છે. અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખૌફ. શહેરમાં સરા જાહેર ખેલાયો ખૂની ખેલ. યુવકનું અપહરણ કરી ધોળા દિવસે કરી હત્યા. હથિયારોથી કરાયેલી ઘાતકી હુમલાના દ્રશ્યો અમદાવાદના મેઘાણીનગરના છે. જે યુવક પર હુમલો કરવામાં આવી રહ્યો છે તેનું નામ નીતિન પટની છે. નીતિનનું અપહરણ કાગડાપીઠ વિસ્તારમાંથી કરવામાં આવ્યું હતું. આ બાબતે યુવકના પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં 7 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે કાગડાપીઠ પોલીસે વિજય પટની, શૈલેષ ગૌતમ અને પૂનમ પટની નામના 3 આરોપીની ધરપકડ કરી છે. અન્ય 7 જેટલા શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણી નાઓને કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતા પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને મારવામાં આવેલ છે. ત્યારબાદ માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું. જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ 3 વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અન્ય આરોપીઓ જે પકડાયા નથી તે અનુસંધાને અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવેલી છે, જેમાં મેઘાણીનગર, કૃષ્ણનગર, કાગડાપીઠ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન 6 ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે અદાવતમાં ખૂની ખેલ. ગેંગવોરમાં અપહરણ અને ધોળા દિવસે મર્ડર. કેમેરામાં કેદ અપહરણ અને હત્યાની ઘટના. મૃતક યુવક નીતિન પટની તેના પરિવાર સાથે કાગડાપીઠ વિસ્તારમાં રહે છે. સફલ પરિસરમાં આવેલી કાપડની દુકાનમાં નોકરી કરે છે. વિપુલ પણ નીતિનની સાથે જ નોકરી કરે છે. મેઘાણીનગરના સતીશ સહિતના આરોપીઓ નીતિન જ્યાં નોકરી કરે છે ત્યાંથી તેનું અપહરણ કરી મેઘાણીનગર લઈ ગયા, જ્યાં સતીશના ભાઈ દીપક પર હુમલો કરવામાં આવ્યો હતો. એ જગ્યાએ નીતિન પર ધારિયા, લાકડી અને દંડા સહિતના હથિયારોથી તેની પર તૂટી પડ્યા. ગંભીર રીતે ઘાયલ નીતિનને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ હત્યાકાંડ વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલી ગેંગ વોરનું પરિણામ છે. થોડાક દિવસ પહેલા વિપુલ નામના યુવક પર સતીશ અને તેની ગેંગે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવા માટે વિપુલની ગેંગે સતીશને શોધવાનું ચાલુ કર્યું, પરંતુ સતીશ તો હાથમાં ના આવ્યો, પણ તેનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો હાથમાં આવી જતા તેના પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ હુમલા બાદ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું કાવતરું રચ્યું. એ પછી નીતિનનું અપહરણ કરી મેઘાણીનગર લઈ જવાયો, જ્યાં નીતિનને એ હદે હથિયારના ઘા મારવામાં આવ્યા કે તેનું મોત નીપજ્યું. આ લોકોને આ અગાઉ 19 તારીખે મેઘાણીનગર વિસ્તારમાં એક ઝઘડો થયેલો હતો. ત્યાં પણ એટેમ્પ્ટ ટુ મર્ડરની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી 19મી તારીખે. જે અનુસંધાને તે ગુનામાં આ જે મરણ જનાર છે તેઓનું આરોપીમાં નામ હતું. જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહીંયા સફલ 3 વિસ્તારમાંથી ઉપાડીને તેઓએ જે જગ્યાએ ઝઘડો થયેલ હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને મારવામાં આવેલ હતા.
આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આમાં જે આરોપી છે વિજય ઉર્ફે બટ્ટો પ્રેમાભાઈ, જેઓને ધરપકડ કરવામાં આવી છે, તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી 5-6 ગુના નોંધાયેલ છે, જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ હાલ તપાસ ચાલુ છે. આ અનુસંધાને સતીશ ઉર્ફે સત્યાનું ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે. આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે. 3 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ મુખ્ય આરોપી સતીશ પટની, વિશાલ, મહેશ અને રાજ નામના આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આરોપીઓએ જે રીતે સરા જાહેર નીતિનની હત્યાને અંજામ આપ્યો છે તેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉભા થયા છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.